ભરૂચ શહેરના નંદીલાવ બ્રિજ નજીક આજે સોમવારના બપોરે રસ્તા પરથી વાહન પસાર કરવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી પળવારમાં હિંસક અથડામણમાં ફેરવાતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અલગ અલગ સમાજના બે જૂથો સામસામે આવી જતા જાહેર માર્ગ પર ધારિયા ડાંગ લાકડીઓ અને પથ્થરો વડે ખુલ્લેઆમ હુમલા થતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। ઘટનામાં બંને પક્ષના કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। प्राथमिक माहिती मुजब नंदीलाव ग्राम पंचायतनी हदमां आवेली चौकड़ी पासे भरवाड़ समाजना लोको छकड़ा मार्फते सामान्य हेराफेरीनुं काम करे छे। ते दरमियान रस्तानो एक भाग बंध होवाथी मुस्लिम समाजनो एक व्यक्ति आईसर टेम्पो पसार करवानो प्रयास कर्यो हतो। आ समय वाहन पसार करवानो प्रयास कर्यो हतो ने बंने वच्चे पक्ष वच्चे बोलाचाली शरू थई हती। जोतजोतामां मामलो उग्र बनता બંને સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને હિંસક અથડામણ શરૂ થઈ હતી। મારામારી દરમિયાન લાકડીઓ ડાંગ ધારિયા તેમજ પથ્થરોનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઘટના સ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે। અથડામણમાં ભરવાડ સમાજના વિપુલ ગગજી ભરવાડ, જડા ડાયાભાઈ ભરવાડ અને રાજુ ધુરાભાઈ ભરવાડને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે મુસ્લિમ સમાજના આઝમ સજુદ્દીન શેખ, તોફિક આઝમ શેખ અને હાસમ સજુદ્દીન શેખ પણ ઇજાગ્રસ્ત બન્યા હતા। તમામ ઘાયલોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે વાયરલ થયેલા વિડીયો સહિતના પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધવાની અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ ચાલી રહી છે। મારું નામ વિપુલભાઈ છે। અમે તે ચોકડી પર ગાડીઓ લઈને ફેરા મારીએ છીએ। ત્યાં રસ્તો બનાવતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, બીજી જગ્યાએથી કાઢતો હતો એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર રોડ છે, એને ઊંચી આઈસર ભરેલી હતી। એ ડાયરેક્ટ જ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી મોટી બોલવા મળ્યો એટલે અમે કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ। એટલે ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો એટલે પછી મને બે પાઇપો ઠોકી, મેં માર્યો એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીનો પાઇપ લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા, એમને અમને મારામારીમાં વધારે આવી ગઈ। કુવાડી મારી, ટોમી મારી, મને કુવાડી મારામાં આવી છે, મને વધારે મને જે ભાન કરી નાખ્યું છે। કેટલા લોકો હતા એ લોકો શું હથિયારો લઈને આવેલા? એ બધા ટોમી હતી, પાઇપો હતી, એંગલો બધી હતી ને કુવાડી હતી। એ બધું લઈને 20-22 જણા ઉપર હતા માણસો, અને બીજા માણસો આવ્યા હતા એટલે પછી અમને બે ભાન થઈ ગયું હતું। તમારી અંદર કેટલા લોકોને ઈજાઓ થઈ છે ને ક્યાં 3 જણાની ઈજાઓ થઈ છે। મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે। મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હલદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10 થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા। એ લોકો અમારી એમની જોડે કઈ દુશ્મની નથી, અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં। ગાડી પહેલે અંદરથી બહાર કાઢી છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો। તો એ લોકો પાછા 10 થી 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું। કેટલા જણને વાગ્યું છે? અમારે 3 થી 4 જણને વાગ્યું છે। મારામારીનું કારણ શું છે? કઈ કારણ નથી સાહેબ, અમને તો